સંબંધો જય શ્રી રામ। પુણ્ય પવિત્ર પ્રભાસ ક્ષેત્રની પાવન ભૂમિ પર જ્યાં કણે કણમાં ભગવાન શિવનો સાનિધ્ય છે, ત્યાં એક અવિરત સેવા ધારા વહી રહી છે। આ સેવાના મુખ્ય આધાર છે શ્રી રામજીની પ્રેરણા અને ગુરુદેવજીની કૃપા, અને આ કાર્યને શક્ય બનાવનાર આપ સૌ સહયોગીઓ છો। મુખ્ય સેવક પોતાને માત્ર એક નિર્મિત જ માને છે અને વારંવાર દોહરાવે છે, મારી કોઈ હેસિયત નથી કે હું આ કાર્ય કરી શકું। આ સેવા હું નહીં, પરંતુ આપ લોકો જ કરી રહ્યા છો। તેમના હૃદયમાં ઊંડો સંતોષ છે કે આ સેવાના માધ્યમથી તેમનો અને તેમની મિત્ર મંડળીનો માનવ જીવનનો સદુપયોગ થઈ રહ્યો છે। તેમનું માનવું છે કે મનુષ્ય જીવનનો આ જ સાચો અર્થ છે, નિસ્વાર્થ બનીને શક્ય તેટલો સહયોગ કરવો। કરુણાનો રથ, જીવનનો આધાર। આજના આ વ્યસ્ત યુગમાં જ્યાં લોકો પોતાના અંગત સંબંધો પર પણ ધ્યાન આપી શકતા નથી, ત્યાં પ્રભાસ ક્ષેત્રમાં એક મહાન માનવતાવાદી કાર્ય દરરોજ સંપન્ન થઈ રહ્યું છે। કરુણાનો રથ વાહન દરરોજ તે લોકો સુધી ભોજન પહોંચાડે છે જેઓ સમાજમાં સૌથી વધુ ઉપેક્ષિત છે। મંદ બુદ્ધિ, અનાથ બાળકો, દિવ્યાંગ અને અસહાય વૃદ્ધ માતાઓ, વિધવા બહેનો, સાધુ સંત મહાત્મા અને અન્ય જરૂરિયાતમંદ લોકો। તેમના માટે આ ભોજન માત્ર પેટ ભરવાનું સાધન નથી, તે નવું જીવન આપવાથી ઓછું નથી। ભોજનની સાથે સાથે સમય આવે વસ્ત્રો, ધાબળા, કંબલ અને જોડા ચપ્પલની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। આ સેવા સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવથી ચાલી રહી છે, જ્યાં ભોજન બનાવવાથી લઈને વિતરણ સુધી સ્વચ્છતા અને ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાય છે, અને ભોજન પણ દરરોજ અલગ અલગ પ્રકારનું બનાવાય છે। મિત્ર મંડળીનું અતૂટ ઋણ, જે ક્યારેય ચૂકવી શકાય તેમ નથી। આ સેવાની નિરંતરતા અને સફળતાનો સૌથી મોટો આધાર મિત્ર મંડળી છે। સેવકજી હંમેશા ઊંડા ભાવ સાથે સ્વીકારે છે, આ પુણ્ય કાર્ય અમારી મિત્ર મંડળીના સહયોગથી જ શક્ય છે અને ચાલી રહ્યું છે। અમે અમારી મિત્ર મંડળીનું આ ઋણ ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી। તેમનું સમર્પણ માત્ર ધનનું નથી, પણ સમય, શ્રમ અને લાગણીનું છે। જ્યારે અમારા મિત્રો દર મહિને પોતાની સ્વેચ્છાથી યથાશક્તિ સહયોગ કરે છે, ત્યારે જ 25મી 30 જરૂરિયાતમંદ લોકોને વર્ષોથી દરરોજ ભોજન મળી રહ્યું છે અને મળતું રહેશે। તેમનો આ સાથ, આ વિશ્વાસ જ અમારી સૌથી મોટી તાકાત છે। દાનની સાચી દિશા અને પુણ્યનું આહ્વાન। સેવકજીનો વર્ષોનો અનુભવ એક મહત્વપૂર્ણ શીખ આપે છે। જો તમે કોઈ ભિખારીને સીધા પૈસા 10 રૂપિયા, 20 રૂપિયા કે 50 રૂપિયા, 100 રૂપિયા આપો છો, તો અમે જોયું છે કે ઘણા લોકો તે પૈસાનો ઉપયોગ શરાબ, ગાંજો, ચરસ જેવા નશીલા પદાર્થોમાં કરે છે। એટલે તમે ભિખારીને પૈસા ન આપતા તેમની જરૂરિયાત પૂરી કરવાની કોશિશ કરો અને સામાન ખરીદીને આપો। તેનાથી તમારા આપેલા પૈસા કોઈના દુઃખનું કારણ નહીં, પણ સુખ અને ખુશીનું કારણ બનશે। સેવકજી સૌને આહ્વાન કરે છે કે આપ પણ પોતાનો યથાશક્તિ, યથાસંભવ સહયોગ કરીને પુણ્ય લાભ લો। તમે પોતાની સ્વેચ્છાથી સહયોગ કરી શકો છો, અથવા સ્વજનોના જન્મદિવસે, વર્ષગાંઠ જેવા શુભ અવસર પર એક દિવસનું ભોજન વિતરણ કરાવીને, અથવા પિતૃઓના નિમિત્તે ઉત્તરક્રિયા, શ્રાદ્ધ, પુણ્યતિથિ વિશેષ ભોજન વિતરણ કરાવીને આ નિરાધાર લોકો માટે આધાર બનો અને પુણ્ય લાભ મેળવો।